લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે। ઝાલાની સંપત્તિ જપ્ત કરવા માટે સીઆઈડી ક્રાઇમનો રિપોર્ટ સામે આવ્યો છે। ઝાલા પાસે 32 મિલકત, 3 કાર, 18 બેંક એકાઉન્ટનો સમાવેશ થાય છે। ગૃહ વિભાગ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરશે। તો મોટા સમાચાર સામે આવ્યા છે। બીઝેડ કૌભાંડને લઈને ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમને ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે। હજી ચોક્કસ શું કહી શકાય, બીજેડ કૌભાંડમાં 125 થી 150 કરોડ રૂપિયા જેટલા બાકી આપવાના નીકળતાની વાત સામે આવી છે। અને જેમ ફરિયાદીઓ પોતાની ફરિયાદ નોંધાવે છે અને પોતાને નાણાકીય લેવાના રૂપિયા નીકળે છે એ પ્રકારની માહિતી અને પુરાવાઓ સીઆઈડી ક્રાઇમને આપે છે અને એના આધારે સીઆઈડી ક્રાઇમે સમગ્ર રિપોર્ટ જે છે એ ગૃહ વિભાગને સુપ્રત કર્યો છે। એમાં ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ જે છે એ સંપત્તિ જપ્ત કરવાની 32 જેટલી મિલકતો તેની પાસે છે અને તેના બેંક એકાઉન્ટ પણ સીલ કરી દેવામાં આવ્યા છે। એમાંથી રૂપિયા લઈને લોકોને ચૂકવી શકાય એટલા માટેની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્વાભાવિક છે કે એનાથી જે લોકોના રૂપિયા બીજેડ કૌભાંડમાં રોકાયા હતા અને નિર્દોષ લોકો હતા તેમની પાસે પુરાવા હશે તો તેમને રૂપિયા પરત કરવા માટે સીઆઈડી ક્રાઇમે તજવીજ હાથ ધરી છે। અને ખાસ કરીને જોવા જઈએ તો એના માટેની જે મંજૂરીઓ માટેની ફાઇલ છે એ પણ ચાલુ કરી દેવામાં આવી છે। એટલે જે ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ છે એ સંપત્તિ વેચીને એમાંથી જરૂર પડે તો રૂપિયા લઈને લોકોને રૂપિયા ચૂકવવા માટેની આ કવાયત હાથ ધરવામાં આવી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।